या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। આજના પવિત્ર દિવસે પાવન અવસરે આગળના વક્તાઓએ થોડીક વાત કરી, એ વાત ઉપર થોડીક અલગ વાત, આજનો આ દિવસ ભારતની આ ભૂમિનો મારા મતે જો કહી તો સૌથી પવિત્રમાં પવિત્ર દિવસ આજનો દિવસ. મૂળ વાત ઉપર હવે આવું એમ કહેવાય તો સમગ્ર સમુદ્ર એની મર્યાદા મૂકી દે, સમગ્ર સમુદ્ર એની મર્યાદા મૂકી દે, આખી સૃષ્ટિને પોતાનામાં સંગ્રહી લે. સમુદ્ર એની મર્યાદા મૂકી દે અને આખી સૃષ્ટિને પોતાનામાં સંગ્રહી લે, અને તો પણ આ ધરતી ઉપર એમ કહેવાય આ સમુદ્ર ઉપર બે ગ્રંથો તરતા હશે, એક રામાયણ હશે અને બીજું મહાભારત હશે. એમ કહેવાય રામાયણ ઉપર ભગવાન રામ બેઠા છે અને ભગવતી જાનકી બેઠા છે, અને જ્યારે મહાભારત ઉપર દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ બેઠા છે અને સતી દ્રૌપદી બેઠા છે. પણ બંને સ્ત્રીઓના તફાવતની વાત કરવી હોય, બંને સ્ત્રીઓના જો એક બે વાક્યમાં બંને સ્ત્રીઓનો તફાવત જોવો હોય તો ભગવતી માં સીતાજીનું બીજું નામ શ્વેતા है, દ્રૌપદીજીનું બીજું નામ કૃષ્ણા है. સીતાજી रिया એ ધરતીના પુત્રી है અને દ્રૌપદીજી रिया એ અગ્નિના પુત્રી है. સીતાજીને પરણવા માટે ધનુષને બાંધવા પડ્યા હતા અને દ્રૌપદીજીને પરણવા માટે ધનુષને ચઢાવવા પડ્યા હતા. જો એક પણ જગ્યાએ સીતાજી બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી સાહેબ, અને એક પણ જગ્યાએ જો દ્રૌપદી મુંગારિયા હોત ને તો આ દુનિયામાં મહાભારત નહોતો. પણ આ બંને ગ્રંથો રિયાઈ આપણને જીવન કેમ જીવવું, જીવન કેમ પસાર કરવું, કેવી રીતે આપણા જીવનમાં તડકા છાયા આવે તેનો આપણે કઈ રીતે સામનો કરવો, એ જો કોઈ ગ્રંથ આપણને શીખવાડતું હોય તો એ ગ્રંથ એ આપણો રામાયણ છે સાહેબ. આપણે ક્યાંય બીજા પુસ્તકો, બીજા ગ્રંથો, બીજા સાહિત્યો, કોઈ વિદેશી સાહિત્યમાં આપણે જવાની જરૂર નથી. કેમ કે આપણા આદર્શ તરીકે આપણા આદર્શ જો કોઈ હોય તો આપણા આદર્શ રિયાઈ મર્યાદા પુરુષોત્તમ રામ છે. જીવન કેમ જીવવું તે આપણને શીખવાડે છે કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાડવાઈ રામ વનમાં જઈ વસે, કે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસા સહવાસમાં, અમ દેશ નીવો આર્ય જનેતા અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. રઘુકુલ ભૂષણ રામનું જ્યારે ગાદી તણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાડવા એ રામ વનમાં જયો છે. અયોધ્યાની ગાદી જેને મળવાની હોય અને ત્યારે કઈ કઈ એમ કહેવાય તો કે બે લેણા માંગ્યા, એનાથી આપણે બધા પરિચિત. પહેલા લેણામાં એમ માંગ્યું કે મારા દીકરા ભરતને ગાદી અને બીજા લેણામાં રામને વનવાસ. આપણે જાણીએ પરિચિત. જેને અયોધ્યાની ગાદી મળવાની હોય, રાજગાદી મળવાની હોય, અને ત્યારે એક મારા પિતા, જો રામ આપણને જીવનમાં ક્યાં ઉપયોગી થાય,
રામ આગળ વાત કરીને મર્યાદા પુરુષોત્તમ છે. એટલે પણ આજના સમયમાં આપણે જોઈ કોઈ વ્યક્તિને ટકોર કરીને તો આપણે કઈ આ વ્યક્તિમાંથી રામ નીકળી ગયો, આ વ્યક્તિમાં રામ નથી. એનો અર્થ શું હોય સાહેબ? આ વ્યક્તિમાં એટલી મર્યાદા નથી, આ વ્યક્તિમાં એટલું ચારિત્ર નથી, આ વ્યક્તિના એટલા સંસ્કાર રહ્યા ઉજળા નથી. એટલા આપણે એમ કહીએ કે આ વ્યક્તિમાંથી રામ નીકળી ગયો. મારા પિતાની આજ્ઞા થાય. જો તમે ત્યાગ 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 ત્યાગ, રામાયણ ત્યાગનો ગ્રંથ છે, જેમાં બધા લોકોએ ત્યાગ જ કર્યું. ક્યાંય કોઈએ પોતાની પાસે કે રાખ્યું નથી. મારા પિતાની આજ્ઞા થાય એની સામે બીજી વાત ન આવે. મારો પિતાજી એમ કહી દે કે વનમાં જવાનું છે એટલે જવાનું હોય, એમાં બીજી વાત આપણે એમ કહી. ભગવાન રામે જીવનમાં જેટલું સહન કર્યું ને સાહેબ, એટલા માટે એની આગળ મર્યાદા પુરુષોત્તમ શબ્દ લગાડવો પડે. સહનશીલતાની એમ કહેવાય તો ભગવાન રામ મૂર્તિ કહેવાય. તમે જુઓ, ગાદી મળવાની હોય એ ગાદીનો ત્યાગ કરે, ગાદીનો ત્યાગ થાય ત્યારબાદ પિતાનો ત્યાગ થાય, પિતાનો ત્યાગ થાય ત્યારબાદ ત્રણેય માતાઓનો ત્યાગ થાય, ત્રણેય માતાઓનો ત્યાગ થાય. અરે બે ભાઈઓનો ત્યાગ થાય, અરે એનાથી આગળ બે ભાઈઓનો ત્યાગ થાય, અરે સમગ્ર અયોધ્યાની પ્રજાનો ત્યાગ થાય. જો 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 તો ખરા કેવી ત્યાગની મૂર્તિ આપણી સમક્ષ. આપણને રામ રહ્યા આ બાબત જીવતા શીખવાડે છે, જીવન કેમ જીવવું. અને તમે ભગવાન રામ આગળ આપણને એ પણ કહે કે તમે રહ્યા માત્ર ને માત્ર જુઓ,